લિસ્ટ કરવું પડશે હું લેવું ને મસાલાનું. હળદર, ચટણી, ધાણા જીરું, પછી તજ, લવિંગ, એલચી, બાદિયું ને અજમા. અજમા તો ડોહીનું નામ લાગે કા? અમાર શેરીમાં છે ને ગોદીમાં, ભાનુમાં. એ હું કરસ તું? એ કાઈ નહીં, કાલ બજારે જાવું છે ને મસાલા લેવા, તો એનું લિસ્ટ કરું છું. તો એકલી લઈ આવી કે? મારી પાસે ક્યાં પૈસા છે? કોઈ દી દીધા મને વાપરવા? ખોટું બોલમાં પર્સમાં હતાયડા છે, જોવા દેજી. એ ના હો, પર્સમાં કાઈ નથી ને હું પર્સ અડવાઈ નહીં દઉં, મારું છે લે. પર્સ ભલે ને તું વાપરશો મને ખબર છે, પણ લઈ તો મેં દીધું ને. પર્સ ભલે લઈ દીધું તમે, અંદરનો માલ છે એ મારા માવતરના ઘરનો છે લે. એમાં મોઢું હું ફાડો છો? ગઈ જા મસર. હા શું કહું છું લે. જઈએ મારા મમ્મીને ઘરે આટો દેવા ગઈશું ને તઈ મને ખાલી આવાજ ન દીધી. મમ્મી 500 દીએ, પપ્પા 500 દીએ, અદાની દીએ, મારા હગાવાલા દીએ, હાલતા હાડલા દીએ મને તી. એમ મેં ભેગા કર્યા છે આ પૈસા. હા તમાર મસાલા લેવાના દે તમાર પાકીટમાંથી. ઓહો હો, હારો હાડલો દીધો. ગણવા દે કેટલાક છે એ હું ગણી લઈશ હો. તેમાં મારા હગાવાલા એ દીધા છે, ઈ છે એમાં ભેગા. તમાર હગાવાલાએ કાઈ ન દીધું, માલ્યો. એમને વાકા વરીને મારે આશીર્વાદ લીધા રાખવાના, કોઈ કાઈ દેતું નથી. હા તઈએ એકવાર તો જોવા દે પર્સ. હું મારું પર્સ તમને જોવા નહીં દઉં. એક બેન તઈને હાડી તઈને પણ હું જોવા નહીં દઉં. હારું હાલ, કાલ જાવું છે ને વસ્તુ લેવા ગામમાં. હા ઉઠી જાજો સાનુમના વેલા હો. આમ એકવાર ઉપર આખું ફાડીને જો બોર્ડમાં સોનકી મસાલા સ્ટોર. કેમ જાણે આખા ગામમાં તું એક જ સોનકી હો? હે એમ કોણ કે હું એક જ સોનકી હું? પણ આમ જો નામ છે મારું ખાલી એમ. આપણે અહીંયા જ મસાલા લેવા આવ્યા એમ કહું છું. એમ નહીં, દુકાન તો જોવો કેવડી મોટી છે કા? જબ્બર બધી છે, હંધી સીજ રાખતા લાગે અહીંયા. હા આવો આવો, બધી વસ્તુ છે. એ જય શ્રી કૃષ્ણ કાકા, હારું છે ને? હું મારે વરહે દુકાને આવવાનું થાય, મસાલા કરવાના હોય ને તઈએ. બાકી તો આ બધી વસ્તુ માલ લેતા આવીએ જે મગુની. હા એ તો બરાબર છે દીકરી. એ ધાણાદારની પડીકી દેજો તો 500. ઓહ, ધાણાદાર વાળી ની થાય અટાણે મસાલા લેવા આવી ઈ લે ને. મેં તમને કોઈ દી કીધું જઈએ હોય તો ફાકી ઠૂસતા હો મોઢામાં અન કરીને? હે તો હું ધાણાદાર મગું છું, તેમાં તમારું શું આવ્યું ગયું? હા એ ટકલી પછી દાંત કાઢે. ધાણાદાર દે પેલા. હા ભાઈ તું પેક કરતો જા, જીજી આઈટમ કે ને નાખતો જા. ઈ અમાર હગા છે ને એનો છોકરો છે. ઓય ઠીક, હારું ઈ બાને તમારે ટેકો રીએ ને એને શીખવા જડે. હારું ત્યાં મરસા કેમ દીધા બોલો? 450 ના છે, 400 માં દઈ દો હાલો. ઓહો હો, બહુ ભાવશે હો. ને હળદરના ગાંઠિયાનો શું ભાવ છે? 250. હારું લ્યો, કિલો એક મરસા કરી દ્યો ને અડધો કિલો હળદર. તો ધાણા જીરું? આ દરેલું ધાણા જીરું નથી લેવું. ધાણા લઈ લઉં છું 3 કિલા ને ઘરે આપણે જીરું તો વાવ્યું તું અણ. હા તે હારું હાલ, કાઈ વાંધો નહીં, તારે જેમ કરવું એમ. 1 કિલો જ લેવા મરસા. હજી કાશ્મીરી મરચું તૈયાર લઈ લેવું ને હળદર થોડીક તૈયાર લઈ લેવું. સમજા? જઈએ જોઈ તઈ જડે જ છે. પછી હામ તું ભેગું કરીએ ને હામું વરા આવી જાય ત્યાં સુધી રખડતું હોય, પછી એમાં બગડી જાય, મને ના ગમે. 100 ગ્રામ તીખા આપો ને ઓલા મસાલા આપો ને, એલચી ને લવિંગ ને બાદિયું ને તજ ને આ ઈ બધું પડી ગયું વાર દ્યો હાલો. એ હા આ બાજુ ભૂંગરા ને એવું છે લે. આ તો હર વેરાયટી ના છે, અલગ અલગ સકેડા વાળા ને ઓલા ને કલર કલરિયા ને ભીંડા ને હાડા ને લાંબા ને. હાલો ભૂંગરા કરી દેજો ને બધામાંથી સપી સપી લઈને. અમે પાપણે રાખીઓ તૈયાર. ના ના પાપણ તો અમે ઘરે કર લે. હું કેવી છું ફૂગી વરું? આમ તમારા દીકરાને રજા હોય તે દી કરો એટલે હું અમને હારે ટેકો રીએ ને. ઓહો આમે તો પડીકા છે, એ તો હું જોતી નથી, મારું ધ્યાન નથી. પોપરિંગ ની એક પેકેટ આપો બાલાજીનું ને 4 ચસ્કા વેફર આપો. હાલ ને ભાઈ, તે તો કલાક કરી. મસાલા હાટુ આવી તી કે 4 ચસ્કા લેવા હાટુ આવી તી? તી લે મન તો થાય ને પડીકા ખાવાનું કંઈક કંઈક. તમને ગરકો છે હાથ એકનો. હું ગમે એ પડીકું ખોલીને બેઠી હો, તમે બેહો છો પાસે સેટ લગી હો, પાછા કોથરી સાટી જાવ છો ઠાવકી ન થતા. ઓલો તૈન વાળવાળો કેમ ગયો ટકલી? અલ્યા તમારી વસ્તુ. આ કી જાતનું બોલે? હાલો હવે હું જાઉં છું, ઉપાડીને આઈ લાવજો બરાબર. હજી મારે સકીનું જાણવું જો હે ને ક્યાં ધાણા જીરું દરાય છે ને ક્યાં હું આ તે અરર કેવડું કામ છે. હાલો રેડી.